હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે આપણે અડદિયા બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અડદિયા બનાવવા માટે 500 ગ્રામ અડદનો લોટ લીધો છે, 500 ગ્રામ ઘી છે, 300 ગ્રામ ખાંડ, 1 વાટકી દૂધ અને 100 ગ્રામ ગુંદ લીધો છે અને ડ્રાયફ્રૂટ્સ લીધા. હવે આપણે અડદિયાનો ધાબો દેવા માટે 2 મોટી ચમચી ભરીને ઘી લીધું છે અને 2 મોટી ચમચી ભરીને દૂધ લઈશું. હવે આપણે આને થોડું ગરમ કરશું. મીડિયમ ફ્લેમ પર ગરમ કરશું. થોડું જ ગરમ કરવાનું છે. હવે આપણું દૂધ અને ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એને નીચે લઈ લઈશું. હવે આપણે એક મોટા બાઉલમાં લોટ લઈ લઈશું અડદિયાનો. અને હવે એના અંદર આપણે જે દૂધ અને ઘી ગરમ કર્યું છે એને નાખી દઈશું ધાબો આપવા માટે. આવી રીતે મિક્સ કરી લેવાનું છે. જે દૂધ અને ઘીનું આપણે કર્યું હતું મિશ્રણ, એ સારી રીતે ભળી જાય લોટમાં. એના માટે હળવા હાથે, બંને હાથેથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો હવે આપણો દાબો પ્રોપર દેવાઈ ગયો છે. આ રીતની પ્રોસેસ કરવાથી આપણા અડદિયા કણીવાળા બને છે. તો તમે આ વસ્તુ ચોક્કસ એડ કરજો. જે અમે અત્યારે કર્યું એ વસ્તુ એક વખત તમે ટ્રાય કરજો અડદિયા બનાવવામાં, તો તમારા અડદિયા કણીવાળા બનશે. અને જો હવે આપણો આ પ્રોપર ધાબો દેવાઈ ગયો છે, તો હવે આને 10-15 મિનિટ માટે રેસ્ટ આપશું અને પછી આપણે આને ચાળી લઈશું. હવે 10-15 મિનિટ થઈ ગઈ છે જે લોટને આપણે મૂક્યો તો એ નહીં, એટલે હવે આપણે આને ચાળી લઈશું ચાળણીની મદદથી. હવે આપણો લોટ ચડાઈ ગયો છે, તો હવે આપણે એને શેકશું. આ કણીવાળો લોટથી અડદિયા પણ બહુ સરસ થાય છે, તો એક વખત તમે આ ટીપ જરૂર એડ કરજો અડદિયા બનાવવા માટે. હવે આપણે એક લોયું ગરમ મૂક્યું છે, એમાં આપણે એક મોટી ચમચી ભરીને ઘી નાખશું અને ગુંદને શેકી લઈશું. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો હવે થોડો ગુંદ નાખીને આપણે શેકી લેવાનો છે. ગુંદ થોડો જ નાખવાનો છે, જેનાથી પ્રોપર શેકાઈ જાય. યા તો તમે ઘી વધારે લઈને પણ શેકી શકો છો, પણ થોડો નાખીને શેકશો તો ગુંદ પ્રોપર રીતે શેકાશે. તમે જોઈ શકો છો આ ફૂટે. બધો ગુંદ નથી નાખી દીધો, કારણ કે પછી ફૂટે તો પછી એને પ્રોપર શેકાય નહીં. અને જો ગુંદ પ્રોપર ના શેકાય તો દાંતમાં ચોટે છે, એટલે આપણે ધીમે ધીમે કરીને થોડો જ ગુંદ શેકશું. અને આટલો શેકાઈ જાય, સેજ લાઇટ બ્રાઉન કલર થઈ જાય, પછી એને નીકાળી લેવાનો છે. આવી રીતે કરીને થોડો ગુંદ શેકી લેવાનો છે. હવે આપણો ગુંદ શેકાઈ ગયો છે. આવો લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે. અમે થોડો કરીને બધો શેકી લીધો છે. હવે આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈશું. હવે આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરશું. 1 ચમચી ઘી નાખીને અમે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દીધા છે. હવે ધીમા તાપે ડ્રાયફ્રૂટને પણ રોસ્ટ કરી લઈશું. હવે આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો સેજ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાના છે. હવે આને પણ એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે લોટ એડ કરશું. આપણે ધીમા તાપે લોટને શેકતા જવાનું છે. હવે તમે જોઈ શકો છો એમાંથી થોડા છાંટા ઉડવા લાગ્યા છે, તો હવે આપણો લોટ શેકાવાની તૈયારીમાં જ છે. ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે અને ધીમા તાપે શેકતું જવાનું છે. જેમ લોટ શેકાતો જશે એવી રીતે સ્મેલ પણ આવવા લાગશે અને આ રીતના વ્હાઈટ બબલ્સ પણ દેખાશે. હવે આપણો લોટ શેકાઈ ગયો છે, તો હવે આપણે આમાં દૂધ એડ કરશું. તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે, લાઇટ બ્રાઉન જેવો. હવે આપણે આમાં દૂધ એડ કરી દઈશું. દૂધ એડ કરવાથી અડદિયા એકદમ સરસ પોચા બને છે, તો તમે જરૂરથી દૂધ એડ કર.
તમે જોઈ શકો છો અત્યારથી જ કણી જેવું દેખાય છે અને મિક્સચર પણ એકદમ સોફ્ટ જેવું લાગી રહ્યું છે. તો બે વસ્તુ તમે જરૂરથી કરજો, જેમ આપણે વિડીયોમાં આગળ બતાવ્યું કે દૂધ નાખવાનું છે અત્યારે અને એક વખત અડદિયાને ઢાબો આપવાનો છે અડદિયાના લોટને. તો આ બે વસ્તુ કરવાથી આપણા અડદિયા બહુ જ સરસ બને છે ખાવામાં. તો આ બંને ટીપ છે, તો તમે અડદિયા બનાવવા માટે આ બંને ટીપનો જરૂરથી યુઝ કરજો. હવે આપણો લોટ શેકાઈ ગયો છે, તો હવે આપણે ઉતારી લઈશું નીચે અને હવે ખાંડની ચાસણી લઈશું. હવે આપણે એક બાઉલમાં ખાંડ નાખશું. હવે પાણી એડ કરશું. ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું છે. ચાસણી થશે એટલે ખાંડનું પણ પાણી જ થશે. હવે આપણી ચાસણી થઈ ગઈ છે. આપણે એક તારની ચાસણી લેવાની છે. ઓલમોસ્ટ 5 મિનિટ સુધી ચાસણી લીધી છે ધીમા તાપે. હવે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે, તો હવે એને આપણે મિક્સ કરી લઈશું. હવે ચાસણીને મિક્સ કરી લઈશું. આપણે ડ્રાય ફ્રૂટ્સ, ગુંદ, અડદિયાનો લોટ શેક્યો તો એ અને ચાસણી બધું જ છેલ્લે એક મોટા બાઉલમાં મિક્સ કરી લીધું છે. જો તમે લોકો ગુંદ ઓછો ખાતા હોય તો તમે ઓછો પણ નાખી શકો છો. અમારે બધાને ગુંદ ભાવે છે તો અમે વધારે એડ કર્યો છે. ડ્રાય ફ્રૂટ્સનું પણ પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો. હવે આપણું મિક્સચર ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઘી પણ થોડું છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે એના અડદિયા વાળી શકશું. વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતું જવાનું છે, તો જે છૂટું પડેલું ઘી છે એ પ્રોપર મિક્સ થઈ જાય. નહીં તો મિક્સ નહીં કરીએ તો બધું ઘી નીચે રહી જશે અને થોડો લોટ કોરો થઈ જશે. તો આવી રીતે વચ્ચે મિક્સ કરતાં કરતાં બનાવી લેવાના છે અડદિયા. હવે આપણે અડદિયા વાળી લીધા છે. અમે આવો શેપ આપ્યો છે. તમે જોઈ શકો છો કેવા સરસ બન્યા છે. વચ્ચે વચ્ચે મિક્સ કરતા જવાનું છે. હવે આપણા અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવા સરસ બન્યા છે. તો એક વખત જરૂરથી આ વિન્ટર સિઝનમાં અડદિયાની રેસીપી બનાવીને ટ્રાય કરજો. તમને બહુ જ મજા આવશે. તમે જોઈ શકો છો કેવા સરસ બનીને તૈયાર થયા છે અડદિયા. એક વખત જરૂરથી ટ્રાય કરજો. અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.